તો કેમ છે મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. અને અત્યારમાં કેટલા વાગે છે ખબર છે? અત્યારમાં 5 વાગ્યા છે ને આજ મોડો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આખો દી નેવરા હતા ને હાડી કંઈ હમણાં આવતી નથી એટલે આજ મોડો બ્લોગ ચાલુ કર્યો છે. નેવરા ને આ સલામત સાલભાઈને જતા આવી ગયો છે. જો ઓય એને હું આગળ બ્લોગ બનાવી દીધી અલગ અલગ ભાઈ મોઢું કરતો હતો ને તો પપ્પાને કહી દો તો ક્યાંથી નહીં ગયો, મને તાવ આવી ગયો છે. હવે અત્યારમાં કેવું છે? દવાખાને જવું છે? ગળામાં દુખે છે. દવાખાને જાવ કેમ? કાલ દવાખાનું પૂછે આપણે જઈએ ને દવાખાનું કાલ ખુલવાનું છે. કાલ મેડિકલમાં દવા લાવવાની. અત્યારમાં છે ને અમે મા દીકરી જાય છે માર્કેટ, કાંઈ શાકભાજી છે નહીં તો અત્યારમાં રાહુલ માર્કેટનું કામ થોડોક બ્લોગ બની જાય તો અમે દવા લાવવાની છે ને હાટું પાછા દવા તો હવે પાછા મળશું પછી. હવે હું મારી મમ્મી છે ને બે જાય રસ્તામાં થઈએ અત્યારમાં ને હમણાં છે ને એ બધા દેહમાં વહી ગયા છે ને અત્યારમાં હું સુરતમાં ઓછું માણસ છે. બહુ જાજુ છે નહીં હજી નિશાળ નથી કારખાના મુશ્કેલ હા ને અત્યારમાં મા દીકરી આવીને જાય છે તો પાછા ત્યાં જઈને મળશું. મારી મમ્મી જો ટમેટા લેશે. મારી મમ્મી બધી બકાલું જોતા જાય છે, બધું લે છે. જો હમણાં મારી મમ્મી કહે છે કંઈ ધ્યાનમાં નથી આવતું. જો ગરદી હતું ઓછી છે નગર પેલા હાલવાની હતી ક્યાં. મમ્મી તો પાણીપુરી ખાય છે. એ મમ્મી બોલો હવે શું બોલે ઘરે ઉપડ્યા પાણીપુરી ખાય. હા પાણીપુરી ખાઈ લીધી. હવે ખાધી પેલા દાવની ખાધી. મને મોઢામાં શાંતિ પડી એટલે વધારે ખવાણી ને હમણાં હાડી આવી ગઈ છે. આજ ફોન કર્યો હતો હવે ચાલુ કરી દે થારું કેમ કે દિવાળીમાં છે ને કામ નથી આપ્યું એટલે હવે તો અહીંયા છે. અહીંયા કોકો આવ્યા છે એમને. હા તો હાડી આવી ગઈ છે. તુષારભાઈ તુષારભાઈ જો શું કરે તુષાર? હાડીને ધ્યાન રાખશો એમ હાડીને ધ્યાન રાખવાનું. ટેમ્પો આવ્યો તો કોણ પાછળ એકલો અહીંયા નું રાખ બધી અંદર મજા મૂકી મને આવડતા મને આવડે લાવીશું પેલે હાલ કી લે પેર લઈ લે પેલે નહીં હાલો લે અંદર તો આવા દે. હું બધી અલગ અલગ છે. ઉપર ચડીને કેમ હાલ હાલો તુષાર જુનાગઢનો ડુંગરો ચડવા. The next day. હેલો, કેમ છો મિત્રો? બધા મજામાં? દાદા ઉઠીશું સવારે 7 વાગ્યા છે. થોડીક વાર લાગી 6:45 ઉઠીશું. ઉઠી ભાખરી લોટ બાંધીને ભાખરી કરું છું. કોબી સુધારું છું. કોબીની ભાજી થોડીક કરવી છે. અત્યારમાં થોડુંક તીખું હોય તો ખાવાની મજા આવે એટલે થોડીક કોબીની ભાજી કરું છું. ભાખરી થોડુંક શાક કરશું. હજી તો બધા સૂતા છે, કોઈ ઉઠ્યું નથી. તો નાના પપ્પા સૂતા છે હજી, એને હવા હાથે જગાડવાના છે. તુષાલભાઈને હજી હોમમાં સુધી વેકેશન છે, સૂતો છે. અહીંયા પિનલબેન ખાટલે સૂતા છે. હવે રાંધી નાખીએ ભાખરી શાક. ત્યારમાં ભાખરી મસ્ત સડીશ. હવે આપણે ખાવા બેસીશું તો એ મળશું. પિનલના પપ્પા જાગી ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, ખાવા બેસી ગયા. કેમ છે? મજા. જય ભગવાન. જય સવારમાં શું બોલવાનું હોય? ખાવાનું હોય કે સાહેબનું હોય કે સવારનું એવું બોલવાનું હોય? વાહ ભાઈ, અત્યારમાં લાલ મરચાં જોઈ લે. હવે તેડા નથી, હેકાશે ગેસ ઉપર. કોબીની ભાજી, ભાખરી, દૂધ. મેં હાનનો લીધો છે રીંગણાનો ઓળો. તુષારભાઈ જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. તને કે તો બોલતો હોય તો ગુડ મોર્નિંગ. નીંદર નથી આવતી? ભણવા જવાનું હોય તે વહેલું જાગવાનું હોય. હું વહેલો જાગી ગયો હજી 7:30 ત્યાં હુઈ જા. નીંદર નથી આવતી?
હા તુષારભાઈ જાગી જાય અમારે પીનુબેનને તો હાથ કર્યા વગર એ બપોર સુધી નહીં જાગી એ અમારું ઉતારે પીનુબેન. હવે આપણે કપડાં ધોવું તે મળશું. ખાઈ લીધું છે. હવે તુષારભાઈને એટલું શા કરવાનો બાકી છે. હવે શા બનાવશું થોડોક. પહેલાં હું જાઉં છું કચરું નાખવા. કચરાવાળો આવ્યો છે કચરું નાખી આવો પહેલાં. કચરું નાખવા કચરાવાળો આવ્યો છે. બાઈક અત્યારે કોઈ છે નહીં બજારમાં. કચરું નાખવા જાઉં છું. કચરાની ગાડી અહીંયા ઊભી છે. અહીંયા એને કીધા વગર કંઈ વિડીયો ન બનાવે એટલે હું કંઈ ઉતારી નહીં. કચરું નાખીને એવી રૂમમાં ડોલ થઈ ગઈ ખાલી. હવે કરશું ઘરનું કામ. હવે તો સલભાઈ હાટું પેલા શા ખાઓ ને છે. હવે શા કરી નાખું. હાડીયું તો જુઓ કેમ હાડીયું આખી રૂમમાં પડી છે. હજી આખી સેટી પહેરી છે. તુષારભાઈ સેટીએ બેઠા છે. કેટલી હાડી છે તો કાલે તમને બતાવી હતી હાડી આવી હતી 1200-1300 હાડી છે. ગરમ પાણી તુષારનું થઈ ગયું. તુષારે પી લીધો અને શા હોતે બની ગયો છે. હવે શા બનાવ્યો છે. અત્યારમાં કામ મારે વધી જાય. પિનલબેન ઉતારે ને એટલે શા બની ગયો. તુષારભાઈ ખાઈ લે. અહીંયા હાજે મેળવું હતું દૂધ. મસ્તનું દહીં જામી ગયું છે તો અસલનું જામી ગયું ને પદો થઈ ગયો છે. એને આપણે શા બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડી થઈ જાય. બપોરે ખાઈને ક્યાં શા બનાવી નાખું. શા જેવણીએ બનાવી કાઢું. શા ભાંગતા કરવાનું અને ભાંગી ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડી થઈ જાય ખાવા. થઈ ગઈ બહુ પછી બનાવીને પણ માખણ ઉતરી જાય. ગ્લાસ પાણી નાખી દે. તારો શાક થઈ ગયો છે. તને શાક આવી દે આખો એમ બસ. તો અત્યારમાં છે ને 10 વાગી ગયા છે ને હું થોડીક વાર પહેલાં જાગી ખાધું ને કામ કર્યું ને એવું કર્યું તો મારી મમ્મી ઘડી હોઈ ગયા પાછા લાગીને તો અત્યારમાં કપડાં ધોવે છે. જો બધા કહેતા હતા કામના વિડીયો બનાવો કામના વિડીયો કામમાં. હા અત્યારે હવે કપડાં ધોશે. આજ તો 2 જોડી જ કપડાં છે કામમાં. એ 2 જોડી તો છે ધોરાવા ને એટલે હું કહેતી. મારી મમ્મી કહે કે 2 જોડી કપડાં થઈ કે ધોઈ નહીં પાછા મને કહે ચાલો કેટલા કપડાં છે. તો એવું ન કરાય. એવું 2 જોડી એટલે 4 જોડી છે. 4 જણા 4 જોડી કપડાં છે. ક્યાં કપડાં દાદા છે. અત્યારમાં છે ને હવે ઘડીક એડિટિંગ કરવું છે અને આ વિડીયો આ એન્ડ કરવો છે. તો તમને બધાને જોવાની મજા આવી હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.